રોજ એમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો. એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે. સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે, એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સમગ્ર કાશ્મીર સુધી, ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે. એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના 26 જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી, એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતમાં એમની સાથે છે, એમના ખભાથી ખભા મિલાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ, એમની સાથે ચાલીએ છીએ. તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે? રોજ એમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો. એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે. સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે, એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સમગ્ર કાશ્મીર સુધી, ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે. એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના 26 જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી, એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતમાં એમની સાથે છે, એમના ખભાથી ખભા મિલાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ, એમની સાથે ચાલીએ છીએ. તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે?